વિસલ વાગી ગઈ અને પ્રેશરે આપણે એમને ઠંડુ થવા દીધું, એને એકદમ ઠંડુ થવા દીધું પ્રેશરને. જો પ્રેશર જરાય નથી. હવે આપણે આપણું કુકર ખોલીને જોઈએ. આ છે આપણો વેજીટેબલ પુલાવ. હવે આપણે એને એકવાર ઉપર નીચે કરી દઈએ. અને આપણે આપણી પ્લેટિંગ તૈયાર કરીએ. ફ્રેન્ડ્સ, આ છે આપણો વેજીટેબલ પુલાવ, પાપડ અને મેં દહીં સાથે એને પીરસ્યો છે. અગર તમને આજની મારી રેસીપી પસંદ આવે તો કમેન્ટમાં જરૂરથી લખો અને રાહ શું જુઓ છો, તમે બી ઝટપટ બનાવો અને ફેમિલી સાથે એન્જોય કરો.